નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારો। રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિર સામે ફુલાર નાળિયેરના લારી ગલ્લા પર તંત્ર દ્વારા તોડફોડ કરવામાં આવી। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લીધી। વર્ષોથી મંદિર સામે પોતાનો ધંધો રોજગાર ચલાવતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરી અને માલસામાન જમા કરી લેવામાં આવ્યો। ચૈતર વસાવા આ તમામ લોકોને મંદિર સામે પોતાના લારી ગલ્લા મૂકવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે। ચૈતર વસાવા લારી ગલ્લા હટાવવાથી દુકાનદારોની રોજગારી છીનવાઈ છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે। ચૈતર વસાવા જો ગુરુવાર સુધીમાં લોકોનું કામ ફરીથી ચાલુ નહીં થાય તો ત્યારબાદ અહીંયા 10 થી 15 હજાર લોકો સાથે અમે ફરીથી રજૂઆત કરવા આવીશું। આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફુલાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરી તેમને હટાવી દેવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે પહોંચી અને પીડિત લોકોની વાત જાણી અને તમામ લોકોને સાથે રાખી અને તંત્ર સમક્ષ રજૂઆત કરી અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હરસિદ્ધિ માતાજીના મંદિર સામે ફુલાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરી તેને હટાવી દેવામાં આવી અને માલ સામાન જમા કરી લેવામાં આવ્યો હતો। આ મુદ્દા પર આજે અમે અસરગ્રસ્તોની મુલાકાત મળી અને તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમે જણાવ્યું હતું કે વર્ષોથી આ લોકો મંદિર સામે પોતાનો ધંધો રોજગાર ચલાવે છે, માટે આ તમામ લોકોને મંદિર સામે પોતાના લારી ગલ્લા મૂકવા દેવામાં આવે તેવી તેમની માંગણી છે। અહીંયા નગરપાલિકાના ઘણા મુદ્દાઓ છે, જેમ કે ગટરના મુદ્દા, પાણીના મુદ્દા, રોડ રસ્તાના મુદ્દા। આવા મુદ્દા પર કોઈ ધ્યાન આપતું નથી અને ગરીબોના લારી ગલ્લા તોડી નાખવામાં આવે છે। સત્તાધીશોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે ગુરુવાર સુધીમાં તમામ લોકોનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે। હજી અમે 1500 લોકોએ સાથે મળી અહીંયા રજૂઆત કરી છે અને જો ગુરુવાર સુધીમાં લોકોનું કામ ફરીથી ચાલુ નહીં થાય ત્યારબાદ અહીંયા 10 થી 15 હજાર લોકો સાથે અમે ફરીથી રજૂઆત કરવા આવીશું। ધારાસભ્ય ચૈતર વસાવા શું કહે છે તે સાંભળો। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। રાજપીપળા નગરપાલિકા દ્વારા રાજપીપળા ખાતેના હરસિદ્ધિ માતાજીના મંદિરની સામે જે ફૂલની અને બીજી લારી ગલ્લાઓની નાસ્તાની બધી દુકાનો હતી એને નગરપાલિકા દ્વારા તોડી પાડી એમને હટાવી દેવામાં આવ્યા છે। ત્યારે અમે એ અસરગ્રસ્તો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે છેલ્લા 15 થી 20 વર્ષથી એ લોકો ત્યાં ધંધો કરે છે, કોઈ પણ ટ્રાફિકને અડચણરૂપ બનતા નથી અને ત્યાં વ્યવસ્થા બધી જળવાય એ રીતના શાંતિથી એ લોકો ધંધો કરે છે। કોઈના પર ખોટી રીતે વધારે પૈસા પડાવી લેતી હોય, કોઈ હસી મજાક થતી હોય, કોઈની છેડતી થતી હોય કે 2 નંબરના ધંધા ચાલતો હોય એવી કોઈ પણ બનાવ આજ દિન સુધી બન્યો નથી। માતાજીના મંદિર સામે રહીને એ પોતાનો જીવન નિર્વાહ માટેનો રોજગારીનો ધંધો કરે છે। ત્યારે અમારી રજૂઆત છે કે દેશમાં બધા જ મંદિરોની સામે આવી ફૂલહારની કે આવી અગરબત્તીની, નારિયેળની કે આવી નાસ્તાની કે ચાની લારીઓ હોય છે। અહીંયા પણ કોઈ જાતનું કોઈને નડતરરૂપ બન્યું નથી। ત્યારે એમની લારી, એમનો સામાન નગરપાલિકા દ્વારા એમને ફરી આપી દેવામાં આવે અને ત્યાં ફરી આપી દેવામાં આવે અને ત્યાં રાબેતા મુજબ ચાલુ થાય અમારી માગણી હતી। ત્યારે આઈએસ સીઓ મેડમ છે એમની સાથે મુલાકાત કરી અને એમણે અમને કીધું છે કે 3 દિવસની અંદર ત્યાં પાટા પાડવાના છે, પ્રિન્ટિંગ કરવાનું છે, એ કામ પતી જાય પછી ગુરુવારથી તમે બધા મૂકી દેજો એવી એમની બાહેધરી આપી છે અને એમની બાહેધરીને ધ્યાને રાખીને અમે અહીંથી અમારી રજૂઆતને લઈને જઈએ છીએ। આમ રાજપીપળા નગરપાલિકામાં અનેક પ્રશ્નો છે। દબાણોની વાત કરીએ તો અહીંયા જેટલા નાળા હતા, કોતળ હતા, ખાડી હતા, બધા આસો હતી, બધી પૂરીને મોટા મોટા શોપિંગ મોલ બનાવી દેવામાં આવ્યા છે, મોટા મોટા આવાસો બનાવી દેવામાં આવ્યા છે। ત્યારે નગરપાલિકા ત્યાં કોઈને તોડવા જતી નથી। અહીંયા બજારમાં પણ જ્યાંથી બસો નીકળતી હતી એ બસો અહીંયાથી બસ સીધી નીકળતી હતી, એક રસ્તો આજે એટલો 4 વ્હીલ કાઢવામાં તકલીફ પડે છે। આ બીજા બધી જ બાજુથી દબાણો એટલા બધા છે। સાથે સાથે રાજા રજવાડાના સમયથી નરસિંહ ટેકરી અને માછીવાડના લોકોને ત્યાં એમની બાગની જમીન લેવામાં આવી બાગ બનાવવા માટે અને એમની બીજી જગ્યા આપવામાં આવી છે। ત્યારે આજે 50 થી 60 વર્ષ થયા પણ આજે પણ એ લોકોના ઘરવેરાની રસીદ કે પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી। ત્યારે 4/10/1977માં આ જ નગરપાલિકાએ ઠરાવ કર્યો છે, 139નો ઠરાવ પોતે કર્યો છે, છતાં આજ દિન સુધી નામે થતું નથી। તો એ લોકોનું પણ નામે થાય આવનારા દિવસોમાં, એને પણ બધા લાભો મળે એ પણ અમે આજે સીઓ મેડમને રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં આ પરિવારોને
ન્યાય માટે જ અમે આવ્યા હતા, પણ આવનારા દિવસોમાં ન્યાય નહીં મળશે તો આજે 1500 હતા, આવનારા દિવસોમાં 15,000 લોકો પણ અહીંયા ભેગા થશે. એની સંપૂર્ણ જવાબદારી આ સત્તાધીશોની રહેશે. નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નગરપાલિકા લડવાની છે. ચૂંટણી તો મને લાગે છે હજુ 2-3 વર્ષ આ નગરપાલિકાની વાર છે. એક વર્ષ પણ અહીંના બહેનોની રજૂઆત અમારી સમક્ષ આવી હતી આજથી 5 દિવસ પહેલા, એટલે એમને ન્યાય મળે એ હેતુ સાથે અમે અહીંયા આવ્યા છે. ચૂંટણીઓ જે તે વખતે જ્યારે આવશે ત્યારે એ નક્કી થશે, પણ આજે આ બહેનોને ન્યાય મળે એ ઉદ્દેશ સાથે જ અમે અહીંયા આવ્યા છીએ. વર્ષોથી ત્યાં ધંધો કરે છે. હરસોદી માતાના મંદિરની સામે જે લારીઓ છે બધી એ મારી હટાવી દેવામાં આવી હતી. એ અમારી જગ્યા અમને આપી દો એટલા માટે અમે આવ્યા છીએ. અને ન્યાય અપાવો. અમારો રોજગાર 5-6 દિવસથી જતો રહ્યો છે. અમે 5-6 દિવસથી પૂછ્યા તરતા દોડીએ છીએ. અમને કોઈ પૂછવા પડવા આવતું નથી, એટલે અમે આ સાહેબને બોલાવીને અમે આવ્યા છે રજૂઆત કરવા કે અમારે અમારી જે જગ્યા છે તે અમને આપી દો. તો આજે પાલિકામાંથી જે અધિકારીઓ છે એમને શું કીધું, શું ખાતરી આપી છે? એમને કહ્યું છે કે અમને તમારે ગુરુવાર લગીનો આપીએ છીએ. ગુરુવાર લગીમાં એમને જે પેલું પેઇન્ટિંગ ને એવું કરવાનું છે પછી તમે નરી ત્યાં મૂકી દેજો, અમારી જગ્યા પર મૂકી દેજો એવું કહ્યું છે એમને. ખાસ કરીને તમે અંદર એવું કીધું કે અમારી લાડીને નુકસાન પહોંચાડ્યું છે, એ બાબતે તમારે વળતર માંગવાની વાત શું બાબત છે? એમને કંઈ ગંકાર્યું નથી. અમે કહ્યું કે અમારી જે લરી જે વખતે લાયા હતા લેવા તો તોડી ફોડી નાખી, બધું માલ સામાન વિખેરી નાખ્યું રોડ પર અને નુકસાન કર્યું છે તે વળતર આપો અમને, પણ એ રાત કોઈ નહીં સાંભળ્યું. કેટલો હશે આશરે તમને નુકસાન કેટલું થયું? 20-25 હજારનું નુકસાન તો લરીમાં હશે જ. એક લાડીમાં? હા. એની સામે લારીઓનો જે મુદ્દો હતો તેમને વિસ્થાપિત કરવામાં આવ્યો. શા માટે આજે નગરપાલિકામાં આવું પડેલું? શું આજે તમને અધિકારીઓ તરફથી ખાતરી આપી? આજે એ વાત કરીએ રાજપીપળા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું લાંબા સમયથી એનું શાસન ચાલે છે, અને જ્યારે એને રોજી ધર્મ પર જ્યારે તળાપ માર્યો એટલા માટે આજે અમારે એ જે અસરગ્રસ્તો છે લારી ગલ્લાવાળા નાના વેપારીઓ, જે લોકોનું જીવન જોખમમાં છે, એ લોકોનું પરિવાર જોખમમાં છે, એટલે અમારે રાજપીપળા નગરપાલિકાની અંદર એમની તરફદારી કરવા માટે, એમને પુનઃસ્થાપિત કરવા માટે અમારી એ જગા અહીં રાજપીપળા નગરપાલિકાની કચેરીએ આવવું પડ્યું છે. અને અમે બધા ભેગા મળી આગેવાનોએ ભેગા મળીને રજૂઆત કરી છે. તો મેડમે કીધું છે કે ભાઈ અમે આગામી કોઈ એક ફૂડ કોર્નરનો પ્લાનિંગ કરવાના છે, અને ફૂડ કોર્નરનો પ્લાનિંગ કરવા માટે થોડો અમે પાટા વાટાને બધું પાડીશું, એટલે કે એનું પેન્ડિંગ કરશે, પ્લાનિંગ કરશે, ત્યારબાદ એ લોકોને પૂર્ણ એ જગા પર પાછા સ્થાપિત કરીશું. પણ એ પણ હજુ જોખમમાં જ છે. જ્યારે ફૂડ કોર્નર બનશે ત્યારે પાછી પરિસ્થિતિ આની આ જ છે. એટલે કાયમી માટે છે કે ખાલી હંગામી ધોરણે છે, એ મેડમે ખરેખર ખુલાસો કરવો જોતો. આ ફૂડ કોર્ટ તો ગાર્ડનમાં બનેલા જ છે, એ કામ નહીં આપશે. ફૂડ કોર્નર તો એમ પણ જો એ રાજપીપળા ગાર્ડનમાં બનેલો છે, એની હજુ હરાજી નથી થઈ. પછી મચ્છી માર્કેટ બન્યું છે, એને પૂરતી સુવિધા આપવામાં નથી આવી. પછી એક તાલુકા પંચાયત કચેરી પાસે અધૂરું પડ્યું છે, તાલુકા પંચાયત કચેરી નાંદોદ પાસે એ પણ અધૂરું છે. એ અધૂરું છે તો નવું શા માટે બનાવે? પ્રજાના રૂપિયા શા માટે આ લોકો ભારતીય જનતા પાર્ટીવાળા બગાડે? એ કંઈ સમજાતું નથી. આપનું નામ અને હોદ્દો? મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા नगरपालिका। जी मैडम, आज जो लारी गल्ला हटाया गया उन लोगों ने रजूआत की, आपने क्या बात की और क्या उनका निराकरण आएगा? हमारा प्लान शुरू से यही है कि हम उस जगह को बस व्यवस्थित करना चाह रहे हैं। वहाँ पे कचरे का भी बहुत प्रावधान रहता है अभी, और वहाँ पे पार्किंग की भी ठीक से व्यवस्था नहीं है, बैठने की जगह नहीं है लोगों के लिए। तो हम सिर्फ उसी प्लॉट में फेंसिंग कराना चाह रहे हैं ताकि थोड़ा व्यवस्थित हो। हम दोनों साइड्स पे, प्लॉट के दोनों साइड्स पे हम उन लोगों को मार्किंग्स कर नंबरिंग करके वहीं पे लॉरी लगाने की जगह दे रहे हैं। हम उनको कहीं विस्थापित भी नहीं कर रहे। वहीं पे हम एक बार उसका पेंट का मार्किंग वगैरह हो जाए, उसके बाद हम उनको वहीं पे जगह देने वाले, यही हमारा प्लान है, यही मैंने उन्हें कन्वे किया। अच्छा, दुकानों वालों को भी नोटिस दिया आपने? वो नगर पालिका के अंडर नहीं आता है, वो कलेक्टर सर ने मामलतदार श्री को बोला है करने को, तो वो वहाँ से हो रहा है उसका। क्या डेवलपमेंट क्या होगा? मंदिर में हर रोज 8 से 10 हज़ार लोग आते हैं, श्रद्धालु आते हैं। नवरात्रि के टाइम पे, स्पेशली फेस्टिवल्स के टाइम पे काफ़ी भीड़ रहती है यहाँ पर। तो हम बस एक व्यवस्थित जगह बनाना चाह रहे हैं, थोड़ा ब्यूटिफिकेशन कह लीजिए, चाहे थोड़ा लोगों को अच्छा लगे कि वो आए तो उनके पास खुली जगह भी हो, खाने पीने की व्यवस्था भी बेटर हो, और उनके पास बैठने की भी जगह हो। हम बस इतना ही डेवलपमेंट करना चाह रहे हैं। मैडम, जिस दिन पुलिस के साथ नगर पालिका का स्टाफ और बाकी सब लोग वहाँ पहुँचे थे, तो उसमें काफ़ी लोगों की लारी को नुकसान भी हुआ है, और वो लोग मांग करेंगे उन्हें कंपनसेशन दिया जाए पालिका की तरफ से।
जहाँ तक मैं वही थी साइट पर ही, तो जहाँ तक मुझे पता है हमने पूरी कोशिश की है कि किसी लॉरी को नुकसान ना हो। मेजॉरिटी लोग अपनी लारियाँ वहाँ से खुद ही लेकर गए थे। जो गिनी चुनी 4 से 5 लारी हमें नगर पालिका में लानी पड़ी थी, उनको बहुत व्यवस्थित तरीके से हमने यहाँ पर ट्रांसपोर्ट किया था। जितना मुझे पता है कोई नुकसान हुआ नहीं है। बाकी अगर कोई हुआ है तो मैं चकासनी कराकर और उसके बाद में हम उसका जैसे भी निराकरण रहेगा वो करें। उन लोगों ने ऐसा बोला है कि एक लारी दीठ 20 से 25 हज़ार का नुकसान हुआ है, तो हमें मिलना चाहिए। वो तो जो हम तपास करा लेते हैं उसके हिसाब से जो निकलेगा, अभी फिगर्स पे तो मैं कुछ कोट नहीं करना चाहती। बाहर ये लोगों ने बोला है कि 3 दिन के लिए हमको बोला है, गुरुवार तक में लारी रखने के लिए, ये सही है? जी, हमने कहा है कि हमें 2-3 दिन का समय दीजिए। वहाँ पर जो हम वर्किंग का डिमार्केशन का काम कर रहे हैं वो एक बार पूरा हो जाए, उसके बाद हम इनको वहीं पर जगह देने वाले हैं। शुरू से हमारा प्लान है। आपका नाम और ऊपर मैं असिस्टेंट कलेक्टर अर्बन ट्रेनिंग मुस्कान। ओके।